નવસારીમાં કપિરાજનો આતંક, વેપારીઓ અને રાહદારીઓમાં દહેશત, વન વિભાગ કુંભકરણ નિંદ્રામાં। છેલ્લા ઘણા દિવસોથી નસવાડીમાં કપિરાજ આતંક મચાવી રહ્યો છે। જાણે રાહદારીઓ, દુકાનદાર લારી ગલ્લા ઉપર બેસી ફર ખરીદીની લારી ઉપર બેસી માલને નુકસાન કરી રહ્યો છે, ત્યારે બહારથી આવતા લોકો પોતાની મોટરસાયકલ, બાઇક બહાર મૂકીને ખરીદી કરવા જાય ત્યારે ધક્કો મારી વાહન પાડી દઈ નુકસાન કરી રહ્યો છે। આજે તાજેતરમાં એક વેપારીની દુકાનમાં વેપારીના પુત્ર દુકાન બહાર નીકળતા જ કપિરાજ હુમલો કર્યો હતો, ત્યારે થોડાક દિવસ અગાઉ એક છકડા ચાલક ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી। વારંવાર વન વિભાગને રજૂઆત કરતા લોકોની સંતોષ ખાતર કપિરાજને દાટ મારી બેભાન કરી નજીકમાં જ વન વિભાગ કર્મચારીઓના ફોટા સેશન કરાવી છોડી મૂકવામાં આવ્યો હતો, ત્યારે ટૂંક સમયમાં જ કપિરાજ નસવાડી નગરમાં આવી આતંક મચાવવાનું ચાલુ કરી દેતા વેપારીઓ અને રાહદારીઓમાં ભયનો માહોલ અનુભવી રહ્યા છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે વન વિભાગ ક્યારે નિંદરમાંથી જાગી કપિરાજને પકડી દૂર સુરક્ષિત જગ્યાએ મૂકી આવે છે કે નસવાડી તાલુકાની જનતાને અને વેપારીઓને કપિરાજના આતંક હેઠળ જીવવા મજબૂર કરે છે। અલ્પેશ કશ્યપ, જેડેશ ટીવી, નસવાડી। નસવાડી માર્કેટ યાર્ડની અંદર હમણાં પેલા વાંદરાએ હુમલો કર્યો મારા છોકરા ઉપર, આ તમે જોઈ શકો છો, એના ઉપર હુમલો કર્યો છે। અને આ વાંદરો છેલ્લા 6 મહિનાથી માર્કેટિંગ યાર્ડના મજૂરોને, આ ગાડીવાળાને, આવતી જતી પબ્લિકને બહુ જ હેરાન કરે છે। 2-3 મહિના પહેલાં એક કોઈ બાઈ હતી, એનો હાથ બી ભાંગી ગયો હતો। એટલે આ વાંદરો ખૂબ જ હેરાન કરે છે। કાઉન્ટર પર આવીને બેસી જાય છે, આ જે ગાડીઓવાળા ઊભા રહે છે એના ઉપર હુમલા કરે છે, બચકા ભરે છે। એટલે અમારી ફોરેસ્ટ વિભાગને વિનંતી છે કે વહેલી તકે આનું એને કોઈ બી દૂરના જંગલ પર પકડી અને દૂરના જંગલ પર મૂકી આવે, કેમ કે આ વાંદર જાનલેવા હુમલો બી કરી શકે છે, નાનું બાળક ઉપર બી હુમલો કરી શકે છે। એટલે આ ભયંકર પરિસ્થિતિ સર્જાય એવી છે અત્યારે આ વાંદરાની। અને સામે આપણે કંઈક આ ઊભા રહીએ છીએ ને તો બાઇકો ફેંકી જાય છે અને સામે હુમલો કરે છે। હુમલો કર્યો ને મારા છોકરા ઉપર હમણાં એણે બચકું ભરવાની કોશિશ કરી, હુમલો કર્યો। CCTV ફૂટેજ અમે મોકલેલા છે અમારા ન્યૂઝ રિપોર્ટરને, તમે જોઈ શકો છો। એને હુમલો કર્યો ને આ એનો હાથ ક્રેક થઈ ગયો છે। એટલે અમારી નમ્ર વિનંતી છે